ત્યાંથી વૈજ્ઞાનિક ભાઈ હોય એ પણ આપણને સરસ માહિતી આપતા. દરેક જગ્યાએ આપણે આવા કાર્યક્રમો થતા હોય છે. ત્યારે જે જમીનમાં કઈ ફળદ્રુપતા ઘટે એના માટે 2005 થી આપણે જે સોઇલ હેલ્થ કાર્ડ જે બનાવવાના સરકારે આપણી પાસે કે આપણી જમીનમાં જે પૃથ્થકરણ એ કારણ કે આપણે જો બીમાર થઈએ તો આપણે તરત આવે એના માટે આપણે લેબોરેટરી કરાવતા હોય. એવી જ રીતે આપણે ખેતીની જમીનની પણ લેબોરેટરી કરાવીએ કે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે, જે અંતર્ગત વિવિધ યોજનાઓ તથા પ્રવૃત્તિઓના અમલીકરણ માટે આ વર્ષે 2025 અને 26 ના બજેટમાં રૂપિયા 144 કરોડની જોગવાઈ કરવામાં આવે છે. પરિવારનો ખેડૂત પરિવાર છે, એમાંથી હું આવું છું એટલે ખેડૂતોને નમ્ર અનુરોધ કરું છું કે સાચો અને મૂળભૂત વ્યવસાય ખેતી છે. સાચી મિલકત આપણી જમીન છે અને પોતાની મિલકતનું જેવી રીતે આપણે જતન કરીએ છીએ એવી રીતે આપણી જમીનનું પણ જતન આપણે